નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. મહાવીર જયંતિના ભરૂચમાં ભવ્ય ઉજવણી. શ્રીમાળી પોર્ટ જૈન દેરાસરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન. શ્રી મહાવીર સ્વામી જન કલ્યાણ નિમિત્તે ભરૂચમાં જૈન સમાજની ભવ્ય શોભાયાત્રામાં બેન્ડની સુરાવલીઓ સાથે શાંતિના પાઘટક બેનરો, ધ્વજાઓ, સંગીતમય રથો તથા સાંસ્કૃતિક ઝાંખીઓ સાથે આકર્ષણનું કેન્દ્ર. રાજપીપળા ખાતે ભાજપના સક્રિય કાર્યકર્તા સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ વિરોધીઓને આડે હાથ લીધા. મતદારો નારાજ હોય તો પણ ભાજપને મત આપે છે, કારણ કે ભાજપની વિચારધારા રાષ્ટ્રવાદી વિચારધારા છે. સાંસદ મનસુખ વસાવા. ડેડિયાપાડામાં ધારાસભ્ય ભાજપની યોજનાથી જ કુદાકુદ કરે છે, ત્યારે આપ અને કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ભરૂચ વિધાનસભા ક્ષેત્રનું ભાજપ સક્રિય સદસ્ય સંમેલન યોજાયું. આત્મીય હોલ ખાતે આયોજિત સંમેલનમાં પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટની વિશેષ ઉપસ્થિતિ. નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીનું સન્માન કરાયું. નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા સુગરે 8.16 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ કરીને 8 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું. ખેડૂતોને 15 કરોડનું પેમેન્ટ કરી દેવાતા ખેડૂતોમાં આનંદની લાગણી. ભરૂચ શ્રીમાળી પોળ આવેલા ઐતિહાસિક જૈન દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિ ખૂબ જ ધાર્મિક અને ભાવભીના વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં જૈન ધર્મમાં લોકોએ ભગવાન મહાવીર સ્વામીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી. ભરૂચમાં મહાવીર જયંતિના પાવન દિને શ્રીમાળી પોળ જૈન દેરાસરમાં સવારે મંગળ આરતી અને ભગવાન મહાવીર સ્વામીના વિશેષ અભિષેક દ્વારા ઉજવણીની શરૂઆત થઈ હતી. તે સાથે સમગ્ર દેરાસર સંગીતમય જય જયકારોથી ગુંજી ઉઠ્યું હતું, જેમાં ભરૂચ શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જૈન ભક્તો ઉપસ્થિત રહી ભગવાનના પૂજન દર્શન કરી પુણ્યનો લાભ મેળવ્યો હતો. શ્રદ્ધાળુઓએ પરિવારના આરોગ્ય અને શાંતિની કામનાની સાથે વિશેષ પ્રાર્થનાઓ કરી હતી. સવારથી જ દેરાસરમાં ધાર્મિક પ્રવચનો, તપસ્વીઓના સન્માન સમારંભ અને બાળ મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાનના ઉપદેશો, અહિંસા, અપરિગ્રહ અને સત્યનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું હતું. જૈન સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે ભગવાન મહાવીરનો સંદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે જેટલો તે હજારો વર્ષો પહેલા હતો. તેમના ઉપદેશો આધુનિક જીવનમાં માનવીને આંતરિક શાંતિ અને સત્યને દોરે છે. પ્રભુ મહાવીર સ્વામીનો એક જ ઉદ્દેશ હતો કે આ વિશ્વમાં બને એટલી અહિંસા પાળવી, હિંસા ન થાય એના માટે બધે તેમને ધર્મનો પ્રચાર કર્યો હતો. ખાસ તો આજે જોયું છે કે વિશ્વમાં ચારે બાજુ ખૂબ ઘોર હિંસા થઈ રહી છે. પ્રભુ મહાવીર સ્વામીએ આજ જ્યાં જ્યાં વિહાર કરતા હતા ત્યાં એક જ એમનો અભિગમ હતો કે ભાઈ બધી હિંસા ઓછી કરો. આજે આજ વિશ્વ પર એક જ જેમ મોટામાં મોટા જીવોને જેની પોતાને જીવવા માટે અધિકાર છે, એવો નાનામાં નાની કીડીને પણ જીવવાનો અધિકાર છે. જીવો અને જીવવા દો, આ એમનો ખાસ એક ઉદ્દેશ હતો. એટલે સુધી મહાવીર સ્વામીએ કહ્યું હતું કે તમે ખાલી મન વચન કાયાથી પણ કોઈ પાપ ન કરો, એના કોઈ વિચારો ન કરો કે આ જીવ જીવે છે એને મારી નાખવું, એ બી કરવું એ બી પાપ છે. ઘણી વખતે એવું બી કહેતા કે ભાઈ તમે સામેવાળો કરાય ગુસ્સો કરે, સામેવાળો થાય આગ તો તમે થજો પાણી, એવી પ્રભુ વીરની વાણી. પ્રભુ મહાવીર સ્વામીએ એમના જીવનકાળમાં એમ કહેવાય છે કે એમને 14,000 સાધુઓનો એમની સાથે દીક્ષા લીધી હતી અને 36,000 જેટલી સાધ્વીજી મહારાજ સાહેબો એમના સમુદાયમાં હતા. ચંદનમાલા એ એમની મેન સાધ્વીજી હતા, મુખ્ય સાધ્વીજી હતા. પ્રભુ મહાવીર સ્વામીએ આ જગતમાં એક અહિંસાનો ખાસ અભિગમ આપ્યો છે. એને આપણે સૌ આજના દિવસે વિશ્વમાં આ અહિંસાનો પ્રચાર સૌ જ્યારે કરતા રહીએ અને ઘરે ઘર અહિંસાનો પ્રચાર કરી બને એટલી હિંસા ઓછી થાય એવા માટે પ્રયાસો કરીએ. भरूच में एक ऐसा रिसोर्ट जहां आप कर सकते हो पूल पार्टी, साथ में पिकल बॉल कोर्ट्स, मूवीज और क्रिकेट मैच के लिए प्रोजेक्टर, इंडोर गेम्स जैसी कई सारी फैसिलिटीज मिलने वाली है. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10 मिनट दूर ये वीकेंड रिसोर्ट आपको देगा कंप्लीट रिलैक्सेशन. एंड यहाँ है भरूच का बिगेस्ट वेडिंग पार्टी प्लॉट. रिसोर्ट में है 4 प्रीमियम AC रूम्स विद ऑल एमिनिटीज. साथ में पार्टीज के लिए प्राइवेट किचन एंड अ सूथिंग एम्बियंस. एंटरटेनमेंट और फन के लिए यहाँ है पिकल बॉल कोर्ट्स, क्रिकेट प्ले एरिया, बैडमिंटन, बाउंसर बॉल गेम एंड मैनी इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स. साथ में स्विमिंग पूल की रिफ्रेशिंग वाइब, VIP फूड कोर्ट और म्यूजिक सिस्टम के साथ प्रोजेक्टर भी. नीड समथिंग मोर टू रिलैक्स? तो यहाँ आपके लिए जकूजी भी अवेलेबल है. अगस्त्या रिसोर्ट परफेक्ट है फॉर वेडिंग इवेंट्स,
corporate events, birthday parties, baby shower function and all types of event with 3000 plus guest capacity and huge car parking area. तो वीकेंड में अपने फ्रेंड्स के साथ चिल करना हो या फैमिली के साथ पिकनिक या फिर अपने ग्रैंड इवेंट्स के लिए बेस्ट पार्टी प्लॉट ढूंढ रहे हो तो नबीपुर झनोर रोड पर आया हुआ अगस्त्या रिसोर्ट इज अ मस्ट विजिट. और इन्फॉर्मेशन के लिए कॉल करिए ऑन गिवन नंबर्स एंड शेयर दिस रील विथ योर फ्रेंड्स. શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકને અવસરે ભરૂચ જૈન સમાજ દ્વારા પૂર્વ સંધ્યાએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ શોભાયાત્રા શક્તિનાથ જૈન દેરાસરથી આરંભાઈ શ્રીમાળી પોર્ટ જૈન દેરાસર સુધી વિઘ્નવિહીન રીતે પસાર થઈ હતી. ભરૂચના શક્તિનાથ જૈન દેરાસરથી નીકળેલી શોભાયાત્રામાં શાંતિના પાઘટક બેનરો, ધ્વજાઓ, સંગીતમય રથો તથા સાંસ્કૃતિક ઝાંખીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા. આવા આયોજનો દ્વારા સામાજિક એકતા, પરસ્પર પ્રેમ અને અહિંસાના સિદ્ધાંતોનું સંવર્ધન થાય છે, જે શ્રી મહાવીર સ્વામીના ઉદ્દેશોને સાર્થક બનાવે છે. સમગ્ર યાત્રા દરમિયાન જૈન સમાજના શ્રદ્ધાળુઓએ ઉમંગ અને ઉલ્લાસભેર સહભાગિતા નોંધાવી હતી. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે રાજપીપળા ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, મતદારો નારાજ હોય તો પણ ભાજપને મત આપે છે, કારણ કે ભાજપની વિચારધારા રાષ્ટ્રવાદી વિચારધારા છે, કહી વિરોધીઓને આડે હાથ લીધા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સ્થાપના દિવસની નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભાજપનું સક્રિય કાર્યકર્તા સંમેલન રાજપીપળા ટાઉન હોલ ખાતે યોજાયું, જેમાં મુખ્ય વક્તા પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચા અધ્યક્ષ અર્જુનભાઈ ચૌધરી, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, સાંસદ જશુભાઈ રાઠવા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા આકરા પાણીએ જોવા મળ્યા હતા અને તેમને કોઈનું નામ લીધા વગર વિરોધીઓને આડે હાથ લીધા હતા અને જણાવ્યું હતું કે મતદારો નારાજ હોય તો પણ ભાજપને જ મત આપે છે, કેમ કે તેઓ જાણે છે કે દેશને સન્માન કોણ અપાવશે, ભાજપ જ અપાવશે, કોંગ્રેસ નહીં અપાવે કે આપવાળા નહીં અપાવે. એ વાત બધા જાણે છે. બધાને સરકારી નોકરી આપી દેવાની એવી વાત નથી, પણ બધા સમૃદ્ધ બને તે જોવાનું છે. મનસુખ વસાવાએ પોતાની જીવનની જૂની યાદો પણ તાજી કરતા જણાવ્યું કે 1984ની ભાજપમાં જીતવા માટે નહીં પણ ભાજપના ચિહ્ન માટે ચૂંટણી લડ્યો હતો. મને તે સમયે 1200 મત મળ્યા હતા. 1989થી 90ની વિધાનસભાની ચૂંટણીમાં 1200 મતથી હારી પણ ગયો હતો. નવા કાર્યકર્તાઓએ જૂના લોકોની જીવનગાથા યાદ રાખવી જોઈએ તેવું પણ તેઓએ જણાવ્યું હતું. વધુમાં મોદી સાહેબ દ્વારા યુવાનોને પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે અને પીઢ નેતાઓએ સમર્થન આપવાનું છે તેમ પણ જણાવ્યું. વળી વકફ બોર્ડ પર કોંગ્રેસનું સામ્રાજ્ય હતું અને ટ્રાઇબલ યુનિવર્સિટીમાં નીચેનું તંત્ર બરાબર નથી. મંત્રી કુબેર ડિંડોનું પણ ધ્યાન દોર્યું છે અને વાત કરી ટ્રાઇબલ યુનિવર્સિટીનો જે ફાયદો થવો જોઈએ એવો ફાયદો થતો નથી એમ પણ જણાવ્યું હતું. દેડિયાપાડામાં ધારાસભ્ય ભાજપની યોજનાથી જ કુદાકુદ કરે છે, ત્યારે આપ અને કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યું છે, એટલે બધાને ચેતવવા માટે આવ્યો છે અને ભાજપને કોંગ્રેસ કે ચૈતર વસાવાથી કોઈ ડર નથી, પણ ભાજપના કાર્યકર્તા જાગૃત કરવા માટે આવ્યો છું વાત કરી હતી. કેન્દ્રમાં ભાજપ, રાજ્યમાં ભાજપ ને બીજા લોકો ઘૂસી જશે તો એનો ફાયદો કોણ લેવાનો છે? આપણી યોજના બીજા લોકો લાભ લે છે. ડેડિયાપાડામાં શું સ્થિતિ છે ભાઈ? આમ આદમી પાર્ટી નું કઈ ત્યાગ છે? છતાં પણ આજે ધારાસભ્ય આપણી સરકારની યોજનાથી ગુદામગુદ કરે છે અને સરકારની ટીકા ટિપ્પણી કરે છે. એવી સ્થિતિનું નિર્માણ ફરી પાછું અહીંયા ના આવે એના માટે આપણે કાળજી રાખવાની છે. મૂકી નથી જવાનું. સત્તા છે, મોદી સાહેબ પ્રધાનમંત્રી રહો, આરામ કરો એવું નથી. સજાગ રહેવાનું, જાગૃત રહે એટલે કાર્યકર્તાને સમય સમય પર ટકોર કરવામાં આવે છે. આમ આદમી પાર્ટી કે કોંગ્રેસને ગઠબંધન કરી આવનારા દિવસમાં નર્મદા જિલ્લા પંચાયત કબજે કરવા માટે, તાલુકા પંચાયતો કબજે કરવા માટે, નગરપાલિકામાં ઘૂસવા માટે જે મહેનત કરી રહ્યા છે એનાથી તમને સાવધાન કરવા માટે આવ્યા છે. ડર નથી આપણને. સમજી લેજો કે મારા મંચ પર બેઠેલા નેતૃત્વને એમનો કોઈ નથી કોંગ્રેસનો ડર કે નથી ચૈતર વસાવાનો ડર. તમારે સાવધાન રહેવાની જરૂર છે.
ભરૂચ ખાતે ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત 153 ભરૂચ વિધાનસભાના સક્રિય સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ મેયર અને સાંસદ રંજનબેન ભટ્ટની વિશેષ ઉપસ્થિતિ રહી. તેઓએ કાર્યકર્તાઓને પાર્ટીની સંઘર્ષ યાત્રા અને વિકાસની દિશામાં અપાર યોગદાન વિષય પર સંવાદ કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું અને પાર્ટીના સંઘર્ષથી લઈને દેશના વિકાસમાં કરવામાં આવેલા અદ્વિતીય યોગદાન અંગે ચર્ચા કરી માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમમાં નવનિયુક્ત જિલ્લા અધ્યક્ષ પ્રકાશ મોદીનું ખેસ અને હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. 153 વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી દ્વારા જિલ્લામાં થયેલ વિકાસના કામોની રૂપરેખા આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મહામંત્રી નિરલભાઈ પટેલ, ફતેસિંહભાઈ ગોહિલ, પૂર્વ કેબિનેટ મંત્રી ખુમાનસિંહ વાસિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિગણ તેમજ પાર્ટીના પદાધિકારીગણ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીનો 46મા સ્થાપના દિનની ઉજવણી માટેનું સપ્તાહ ચાલે છે. પક્ષની સ્થાપનાથી લઈને અત્યારે દેશમાં 78% ભાગ ઉપર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 22 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર છે. દેશમાં ત્રીજી ટર્મમાં નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી તરીકે દેશનું નેતૃત્વ કરે છે. ત્યારે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે આ સંમેલનમાં વડોદરાના પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ ઉપસ્થિત રહીને ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને કાર્યકર્તા ખૂબ ઉત્સાહના વાતાવરણમાં આજના સંમેલનમાં ભાગ લીધો. કે સોમનાથ મંદિર હોય કે ક્યાં તો આપણું પાવાગઢનું કાલીમાનું મંદિર પર ધજા ચડાવવાની, તો એની સાથે સાથે 370ની કલમ નાબૂદ કરવાની હોય કે હાલમાં જ વકફ બોર્ડ અનેક નિર્ણયો સાથે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. તો આજના ભરૂચ વિધાનસભામાં રમેશભાઈ મિસ્ત્રી, ધારાસભ્ય શ્રી અને જિલ્લાના અધ્યક્ષ આદરણીય મોદીભાઈ, પૂર્વ ધારાસભ્ય આદરણીય દુષ્યંતભાઈ અને સૌ સંગઠનની ટીમ સૌ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરે એ અને સાથે પાર્ટીની વિચારધારાને આગળ લઈ જાય. કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છા. ધન્યવાદ. નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા સુગર ફેક્ટરી તેનું પિલાણ સિઝન પૂર્ણ કરીને ફેક્ટરીનું બોલર બંધ કરવામાં આવ્યું છે. શેરડીની પિલાણ સિઝન પૂર્ણ થઈ છે, જેમાં 160 દિવસ સતત સુગર ફેક્ટરીની મશીનરી ધમધમતી રહી અને 8.16 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ કરીને 8 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું છે. નર્મદા શુગર ફેક્ટરીનો છેલ્લા 30 વર્ષથી વહીવટ કરતા ઘનશ્યામ પટેલ, એમડી નરેન્દ્ર પટેલ અને તેમના ટીમ દ્વારા સારી અને ગુણવત્તાયુક્ત ખાંડનું ઉત્પાદન સરળ અને કરકસરયુક્ત વહીવટ કરી રાષ્ટ્રીય કક્ષાએ ધમધમતી કરી છે. ત્યારે આ 30 વર્ષના શાસનમાં કુલ 24 એવોર્ડ અત્યાર સુધીમાં મળી ચૂક્યા છે અને આ વર્ષથી રાજ્યમાં સારો ભાવ ખેડૂતો માટે આપવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે 99% ખેડૂતો શેરડીના ભાવથી ખુશ છે. ખેડૂતોને 15 કરોડનું પેમેન્ટ કરી દેવાયું છે. 8,16,000 મેટ્રિક ટન શેરડીનું પિલાણ થયું. 9.97% રિકવરી આવી અને સિઝન ગઈકાલે પૂરી થઈ છે. આવનારી સિઝનની અમે તૈયારી કરી રહ્યા છીએ. આવનારી સિઝન માટે 18,000 એકરનું વાવેતર થયું છે અને અંદાજિત આવતા વર્ષે પણ 8 લાખ મેટ્રિક ટન શેરડી આપણી જ ફેક્ટરીમાં પીલાય એ પ્રકારના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. સાથે સાથે ઇથેનોલનું પણ ઉત્પાદન આ વર્ષે ખૂબ સારું થયું. ભાવ પણ સારો મળ્યો. પરિણામે અમે ખેડૂતોને ખૂબ સારો ભાવ આપી શક્યા છે. તો ઘણા ખેડૂતો પૈકી 1-2% લોકો જેને ખબર નથી ભાવ, શેરડી, પિલાણ ક્ષમતા, આ સુગર ફેક્ટરીનું ડેવલપમેન્ટ, એવા લોકો ભાવ ઓછો પડે એવી વાતો કરતા હોય પણ એ અનગઢ લોકો છે, ગણતરી વગરના છે, એમને કંઈ ખબર નથી
કે આ સુગર ફેક્ટરી કેવી રીતે ચાલે, એટલે આપણે એને કોઈ જવાબ પણ આપતા નથી. એટલે લગભગ 900 જેટલા ખેડૂતો ચૂકતે પેમેન્ટ પણ લઈ ગયા છે અહીંયા આગળથી, અને લગભગ 15 કરોડનું પેમેન્ટ ચૂકતે પેમેન્ટ પણ લોકો મારા સભાસદો અત્રેથી લઈ ગયા છે. 99% ખેડૂતો ભાવથી પણ ખુશ છે, વહીવટથી પણ ખુશ છે, અને સુગર ફેક્ટરી સારી ચાલે એમાં મારા ખેડૂતોને રસ છે. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students, and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. નેત્રંગ તાલુકાના મોટા માલપુર ગામમાં ધારીખેડા સુગર ફેક્ટરીના શેરડી કટિંગની સિઝન પૂર્ણ થતા ખેડૂતો અને શ્રમિકોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. નર્મદા જિલ્લાની જીવાદોરી ધારીખેડા સુગર ફેક્ટરીનું ચાલુ સિઝનનું શેરડી પિલાણ 8 લાખ મેટ્રિક ટન પહોંચ્યું છે. સુગર ફેક્ટરીનું શેરડી કટિંગ આ વર્ષે ખૂબ લાંબા સમય સુધી ચાલ્યું હતું, ત્યારે ગતરોજ નેત્રંગ તાલુકાના મોટા માલપુર ખાતે ડિરેક્ટર કિશોરસિંહ વાંસદિયાની ઉપસ્થિતિમાં શેરડી કટિંગની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે તેઓ શેરડી પિલાણ સાથે ચેરમેન ઘનશ્યામ પટેલના નેતૃત્વમાં સુગર ફેક્ટરી ખૂબ પ્રગતિ કરી હોવાની લાગણી વ્યક્ત કરી હતી. તો શ્રમિકોને મકરદમે પણ શેરડી કટિંગની સિઝન શાંતિભર્યા વાતાવરણમાં પૂર્ણ થતાં ખુશી વ્યક્ત કરી હતી. મેં ધડગા વિસ્તારના કમલેશભાઈ મજૂર ભરતી સુપરવાઇઝર બોલું છું. અમે મોટા માલપુરમાં કટિંગ કર્યું તે સારી રીતે પતી ગયું છે. બધું શાંતિથી પૂરું કર્યું એટલે સિઝન અમારી બધી શાંતિથી પૂરી થયેલી છે. આજ રોજ ધારીખેડા સુગરનું કટિંગ પૂરું થવા આવ્યું છે. 8 લાખની ઉપર પિલાણ થયું છે અને ભાવ પણ 3455થી 3505 સુધીના પાડ્યા છે. એ બદલ ચેરમેનશ્રીને તમામ ખેડૂતો વતી ખૂબ અભિનંદન આપીએ છીએ અને સાથે સાથે એ પણ જણાવીએ છીએ કે સુગરની છેલ્લા 5 વર્ષમાં એટલી બધી પ્રગતિ થઈ છે. પોતાનું વિદ્યુત મથક નાખ્યું છે, નવું ટર્બાઇન નાખ્યું છે, ઇથોલોન તાન નાખ્યો છે. કરોડો રૂપિયાનો ખર્ચો કરવા છતાં પણ આટલો સારો પ્રોત્સાહન ભાવ આપ્યો છે. એ બદલ ચેરમેનશ્રી અને વાઇસ ચેરમેનશ્રીને ખૂબ અમે અભિનંદન આપીએ છીએ. આ મજૂર ભાઈઓનો ખૂબ આભાર તથા આ ખેડૂતોએ હમણાં સુધી ધીરજ રાખીને જે શેરડીનો પુરવઠો આપ્યો તેમ ખેડૂતોનો પણ ખૂબ આભાર માનીએ છીએ. ભરૂચ એલસીબી પોલીસે ઝઘડિયાના ખર્ચી ગામના બસ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતી ઇકો કાર પકડી પાડી 43,200 રૂપિયાના દારૂ સહિત 2.92 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની અટકાયત કરી. એલસીબી પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના લુણા ગામનો જગદીશ ઉર્ફે જગો રવિયાભાઈ વસાવા સફેદ ઇકો કાર નંબર GJ16DG 2260માં દારૂનો જથ્થો લઈને આવી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે ખર્ચી બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને રોકીને તપાસ કરતા કાર અને ડિક્કીમાંથી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે 2.50 લાખની કિંમતની કાર સહિત 2.93 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી જગદીશ વસાવાની ધરપકડ કરી છે. જ્યારે દારૂ મંગાવ્યા રણછોડભાઈ વસાવા અને મહેન્દ્રભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરી પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના ત્રાલસા ગામ ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં એપીજરલ લિમિટેડ દહેજ કંપની દ્વારા 10મો મનોદિવ્યાંગ બાળકોને દત્તક લેવામાં આવ્યા. અસ્મિતા વિકાસ કેન્દ્ર 2007થી મનોદિવ્યાંગ બાળકો માટે નિઃશુલ્ક નિવાસી શાળા ચલાવી રહેલ છે. અહીં આખા ગુજરાતમાંથી દૂર દૂરના ગામડાઓમાંથી આવીને મનોદિવ્યાંગ બાળકો નિવાસ કરે છે, જ્યાં વિશિષ્ટ શિક્ષણ તથા વ્યવસાયી તાલીમ સાથે પગભર કરવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરવામાં આવે છે. આ બાળકોને અનુલક્ષીને અનેક વિવિધ પ્રોજેક્ટ ઉપર કાર્ય થઈ રહેલ છે. આ દિવ્યાંગ બાળકોની શારીરિક માનસિક તકલીફને અનુલક્ષીને વિવિધ થેરાપીઓ, કાઉન્સેલિંગ સેન્ટર, ડેન્ટલ ઓપીડી સેન્ટર અને ગૌશાળા પણ ચલાવવામાં આવે છે. બાળકો માટેની અહીંની તમામ સુવિધાઓ તદ્દન નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવે છે. એપીજરલ
લિમિટેડ કંપની દહેજ દ્વારા CSR અંતર્ગત સંસ્થામાં નિવાસ કરતા 10 મનોદિવ્યાંગ બાળકોને આગામી 1 વર્ષ માટે દત્તક યોજના હેઠળ દત્તક લેવામાં આવ્યા હતા. તેમજ એપીજરલ મેકેનિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા એક બાળક તથા એમના યુનિટ હેડ વિજય વાસુદેવ દ્વારા પણ એક બાળકને દત્તક લેવામાં આવ્યું. આ દરેક બાળકોને શૈક્ષણિક, લોજિંગ, બોર્ડિંગની અને નિવાસને લગતી તમામ સુવિધાઓ દત્તક યોજના ફંડ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે. આ પ્રસંગે કંપની તરફથી વિજય વાસુદેવા, રાકેશ દવે, ધર્મેશ પટેલ તથા મેકેનિકલ ડિપાર્ટમેન્ટના મેનેજરો ઉપસ્થિત રહ્યા હતા. વિજય વાસુદેવ તથા રાકેશ દવે સંસ્થાના સેવાકીય કાર્યથી ખૂબ સંતોષ વ્યક્ત કર્યો હતો. સંસ્થાના સ્થાપક તથા ટ્રસ્ટ મંડળને સેવાકીય ઉત્તમ કાર્યો કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ સંસ્થાના ટ્રસ્ટી મંડળને ડોનેશન ચેક અર્પણ કર્યો હતો. સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન રજૂ કરતી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. સંસ્થાના પ્રમુખ મગનભાઈ હનિયાએ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યારે કંપનીઓ દ્વારા CSR અંતર્ગત કે સમાજમાંથી વિવિધ દાતાઓ દ્વારા આર્થિક સહયોગ કરવામાં આવે છે, ત્યારે આવી સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવાનું વધુ સરળ બનતું હોય છે અને વધારે ને વધારે શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડી શકાય તેવો સંસ્થા દ્વારા પ્રયત્ન કરવામાં આવતો હોય છે. સંસ્થા તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. देखो मौसम की बूंदें पत्तों की गोद में आसमां से कूदे अंगड़ाई ले करवट बदल कर नाजुक से मोती हंसने फिसल कर खो न जाए उतरे जो आंगन को सुनहरा सकर मन के अंधेरों को रोशन सा कर दे ठिठुरती हथेली की रंगत बदल खो न जाए તમામની ઈચ્છાઓ અલગ અલગ હોય. કોઈને આ ખાવું છે, એક જોડે મંચુરિયન ખાવું છે, એ લોકોના હાવભાવ અને એ લોકોના બિહેવિયર અલગ. પરંતુ એ બધું સંસ્થા પૂરી કરે છે. વિશાળભાઈ પ્રદીપભાઈ છે, અમારા પ્રેસિડેન્ટ, ખૂબ જ સરસ રીતે આખો સ્ટાફ પણ કામ કરે છે. એટલે એમ કહી શકાય કે એક્સરેલ કંપની આજે જે આ 10 બાળકોને દત્તક લીધા છે તેના માટે સંસ્થા ઊભી છે તમારું. કેમ કે આવું બાળકને દત્તક લેવું એ ઘણા ઓછા લોકો કહેતા હોય. બધાને એમ જ કે બાળકને દત્તક લેવું સારું છે, ઘણા લોકો ગામડામાં દત્તક લઈ લેતા હોય. પણ તમે આ 10 બાળકો દત્તક લીધા એના માટે અમે ખૂબ આભાર માનીએ છીએ. નમસ્તે, અમારી સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્ર જે મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળા છે. અહીં આખા ગુજરાતમાંથી દરેક જિલ્લાઓમાંથી આવીને બાળકો અહીં વસવાટ કરે છે અને અમારો મેઇન ઉદ્દેશ્ય આ બાળકોમાં ઘણા બધા તકલીફો હોય છે, શારીરિક તકલીફો પણ હોય છે, માનસિક તકલીફો પણ હોય છે, હાઇપર એક્ટિવિટી પણ ખૂબ હોય છે. ત્યારે આ બાળકોનું શિક્ષણ ક્યાંથી શરૂ થાય તો કે આ બાળકોને જે ફિંગર્સના પ્રોબ્લેમ હોય છે, એનું જે દૈનિક ક્રિયાઓ ડિસ્ટર્બ હોય છે, ત્યાંથી અમારું એજ્યુકેશન શરૂ થતું હોય છે. વિશિષ્ટ શિક્ષણનો મતલબ જ એ છે કે થેરાપ્યુટિક બેઝ ઉપર એ લોકોને એજ્યુકેશન આપો અને ફર્સ્ટ પ્રાયોરિટી આપણી એ હોય કે બાળકોને દૈનિક ક્રિયાઓ પોતાની જાતે કરી શકે અને આત્મનિર્ભર બની શકે તેવો આપણે પ્રયત્ન કરીએ. અહીં સંસ્થા દ્વારા ઉત્તમ શિક્ષણ આપવામાં આવે છે, થેરાપી આપવામાં આવે છે. સાથે સાથે 18 વર્ષથી ઉપરના જે બાળકો હોય છે એના માટે આપણે વ્યવસાયિક તાલીમ કેન્દ્ર પણ ચલાવીએ છીએ. ઓલરેડી 4 બાળકોને આપણે અહીંયા સ્ટાઇપેન્ડ રૂપે દર મહિને સેલરી પણ આપીએ છીએ. અમારા સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલ, અમારું ટ્રસ્ટ મંડળ, અમારા પ્રમુખ શ્રી હનિયા સાહેબ તથા અમારું ટ્રસ્ટ મંડળ ખૂબ પ્રયત્ન કરે છે. આ એક ટીમ વર્ક છે. જ્યારે સંસ્થાના વિવિધ કંપનીઓ CSR અંતર્ગત જોડાય ત્યારે શ્રેષ્ઠ કાર્ય થઈ શકતું હોય છે. આજે એપિગ્રેલ કંપની જે દહેજની અંદર સ્થિત છે તે ઘણા વર્ષોથી અમારી સાથે જોડાયેલી છે. ઘણા બધા પ્રોજેક્ટમાં અમને હંમેશા સહાયરૂપ પણ રહી છે. પણ આજે એક ઇનોવેટિવ કાર્ય એ લોકો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને યુનિટ હેડ વાસુદેવ સર અને રાકેશ દવે સરનો તથા તેમની ટીમનો સંસ્થા તરફથી ધન્યવાદ વ્યક્ત કરીશ કે તે લોકોએ 10 બાળકોને એડોપ્શન યોજના અંતર્ગત લીધા છે. દત્તક યોજના મતલબ એવો કે આખા વર્ષનો બાળકોનો જે કંઈ શિક્ષણનો, થેરાપ્યુટિક બેઝનો કે નિવાસી શાળાનો લોજિંગ બોર્ડિંગ તમામ ખર્ચ એ એપિગ્રેલ કંપની દ્વારા આપવામાં આવશે.
તો હું સંસ્થા તરફથી તે લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું. ખાસ કરીને એમના 4 એમ્પ્લોઈઝે પણ એક બાળકને દત્તક લીધું છે, સાથે યુનાઇટેડ વાસુદેવ સરે પણ વ્યક્તિગત રીતે એક બાળક દત્તક લીધું છે. તો એક પ્રેરણાત્મક કાર્ય એ લોકો દ્વારા કરવામાં આવ્યું છે. આપણે સૌમાંથી પ્રેરણા લઈએ અને એક જે સંસ્થા શુભ શરૂઆત કરી છે કે શ્રેષ્ઠ કાર્ય કરવાનો પ્રયત્ન કરી રહી છે, તો આ બધામાંથી પ્રેરણા પણ લઈએ. જ્યાં તન મન ધનથી જ્યાં પણ આપણાથી હેલ્પ થઈ શકે તે હેલ્પ કરવાનો પ્રયત્ન કરીએ. ધન્યવાદ. થેન્ક યુ. આજે અસ્મિતા વિકાસ કેન્દ્રની ઇપિગ્રાલ કંપની તરફથી અમે બધાએ મુલાકાત લીધી અને ઇપિગ્રાલ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મૌલિકભાઈ પટેલના એક શુભ આશયથી આ એક પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે થઈને, પ્રવૃત્તિને સપોર્ટ કરવા માટે થઈને કંપનીએ 10 બાળકોને દત્તક લીધા છે આજે. અને આ જે મૌલિકભાઈએ જે વિચાર આપ્યો અને અમે જે એક કામ કર્યું ઇપિગ્રાલ કંપનીએ, તો એની સાથે સાથે કંપનીના વ્યક્તિગત પણ એક અમારું મિકેનિકલ ડિપાર્ટમેન્ટ છે કંપનીનું, એના મિકેનિકલ ડિપાર્ટમેન્ટના બધા એમ્પ્લોયીએ ભેગા થઈને પણ એક બાળકને દત્તક લીધું. અને અમારા કંપનીના સાઇટ હેડ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી વાસુદેવ સાહેબે પણ વિચાર કર્યો કે એક બહુ ઉમદા કામ થઈ રહ્યું છે, તેમાં હું પણ મારું યોગદાન આપું, અને વાસુદેવ સાહેબે પણ આજે એક દીકરીને દત્તક લીધી છે. તો આ દત્તક લેવાની જે કામગીરી એ તો એક નિમિત્ત છે, એક કામ કહેવાનું છે, પણ આ જે સંસ્થા જે આવું સરસ કામ કરી રહી છે એને આપણે બધાએ સપોર્ટ કરવો જોઈએ. અને આર્થિક રીતે, શારીરિક રીતે, જે તન મન ધન જેનાથી આપણે એમને મદદરૂપ થઈ શકીએ એવું કરવું જોઈએ, જેથી કરીને એક એનો વિકાસ થાય અને એને એક સમાજ તરફથી એક સહકાર મળી રહ્યો એવું એને લાગે. તો એ માટે થઈને આ એક ઉમદા કામ કર્યું છે. તો આપ સર્વને પણ, આપ જે પણ મને સાંભળી રહ્યા છો એ બધાને પણ વિનંતી કરું છું કે ક્યારેક આવો સંસ્થા ઉપર, સંસ્થાને જુઓ અને તમને આનંદ થશે કે આ બધા આટલી બધી મહેનત કરીને આ બાળકોને, કે આપણા એક બાળકને પણ આપણે જ્યારે રાખવું મુશ્કેલ છે ત્યારે બીજા ગામના, બીજાના આજુબાજુના ગામના કે જે આર્થિક રીતે પછાત છે એમના બાળકોને, અને કેવા મારા ને તમારા જેવા સામાન્ય નહીં પણ જેમનો માનસિક વિકાસ ઓછો થયો છે એવા બાળકોને તૈયાર કરે છે. અને 1 2 નહીં પણ પૂરા 100 બાળકોને, અને પાછા નિવાસી સંસ્થા એટલે અહીંયા રહેવાનું પણ ખરું. એટલે બધી જ વ્યવસ્થાઓ એમની કરવી, એમને સાચવવા, એમને ઉછેર કરો અને એમના સમાજમાં, આપણા સમાજમાં લોકો એને સ્વીકારી શકે એવા તૈયાર કરીને સમાજને પાછા આપવાનું બહુ જ ઉમદા કામ કરી રહ્યા છે. તો એને એક અમારો નાનકડો એક સંકલ્પ કરીને અમે એમને મદદરૂપ થયા છીએ. હમણાં જ અમારા મૌલિકભાઈ પટેલ છે, એમના ફાધરનો પણ ફોન આવ્યો, રાકેશભાઈ અસ્મિતા વિકાસ કેન્દ્ર પર પહોંચી ગયા. મેં કહું હા સાહેબ, બરાબર કરજો હો કામ, બીજું કંઈ જોઈતું હોય તો પાછું મને કહેજો. મેં કહું હા સાહેબ. એટલે એમના પિતાશ્રીએ પણ મને હમણાં ફોન પર 2 મિનિટ પહેલા વાત કરી કે ના આવું સરસ કામ થઈ રહ્યું છે, તો તમે જાઓ. ત્યાં આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સંચાલિત દત્ત મંદિર નવાડીરા ખાતે આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. શ્રી પરશુરામ સંગઠન દ્વારા પ્રતિવર્ષ વિવિધ સામાજિક કાર્યક્રમો આયોજિત કરી શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત આરોગ્ય, પરિવાર અને કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર, નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સંચાલિત દત્ત મંદિર નવાડેરા ખાતે આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં સરકારી હોમિયોપેથી દવાખાના, જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર કેતન પટેલ, આયુર્વેદ દવાખાનાના મેડિકલ ઓફિસર ડોક્ટર કૃષ્ણાબેનને સેવાઓ આપી હતી અને ઋતુજન્ય રોગોની નિઃશુલ્ક તપાસ કરી દવાઓ આપવામાં આવી હતી. અંદાજે 100 થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ, શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના ટ્રસ્ટી રવિન્દ્રભાઈ હિંદિયા, અશ્વિનભાઈ હિંદિયા, પરશુરામ સંગઠનના સ્થાપક સદસ્ય હરેશ પુરોહિત, રાજકુમાર દુબે, ધરમભાઈ સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો. પરશુરામ સંગઠન ભરૂચ દ્વારા પ્રતિવર્ષની માફક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર, નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સંચાલિત નવાડેરા ખાતે આવેલ દત્ત મંદિરમાં ઋતુજન્ય રોગોનું આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન કેમ્પ રાખવામાં આવેલો, જેમાં ઘણા દર્દીઓએ લાભ લીધો. અંદાજે લગભગ 100ની આસપાસ લોકોએ આનો લાભ લઈ અને ખૂબ સરસ સારવાર મેળવવાનો પ્રયત્ન કર્યો છે. ભરૂચના એસ્ટ્રોલોજર ભરત ગુર્જરની યુએસની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની વિજયની ભવિષ્યવાણી સાચી સાબિત થયા બાદ હાલમાં વાયરસની આગાહી કરી છે.
યુએસમાં યોજાયેલ પ્રેસિડેન્ટ ઇલેક્શનની સમગ્ર દુનિયામાં ચર્ચા સાથે પરિણામની ઉત્સુકતા પણ જોવા મળતી હતી. આ ઇલેક્શન અંગે ભરૂચના એસ્ટ્રોલોજર ભરત ગુર્જરે જ્યારે તેઓની યુટ્યુબ ચેનલ પર તારીખ ઇલેક્શન પૂર્વે ડોનાલ્ડ ટ્રમ્પને 100% વિજય થશે ભવિષ્યવાણી કરી હતી, જે સચોટ સાબિત થઈ હતી. હવે તેઓ એક વાયરસની આગાહી કરી છે જેના લક્ષણ કલકત્તા બાજુ જોવા મળી રહ્યા હોવાનું તેઓ કહી રહ્યા છે. ડભોઈ જૈન સમાજ દ્વારા મહાવીર જયંતિના દિવસે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ રાત્રિના સમયે બાઇક રેલી કાઢી અને મહાવીર જયંતિના પ્રસંગે શહેરના રાજમાર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી. ડભોઈ જૈન યુવા સમિતિ આયોજિત ભગવાન મહાવીર જયંતિ પ્રસંગે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. ડભોઈમાં સૌ પ્રથમવાર નિત્યાદી ફિટનેસ ક્લબના સહકારથી મફત હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે 9 એપ્રિલના રોજ અહિંસા બાઇક રેલી શ્રી લોટન પાછળના ચોક જૈન વાગાથી નીકળી સંગીતના તાલે ડભોઈ નગરમાં ફરી અહિંસા પ્રતિક એવા ભગવાન મહાવીર જયંતિ પ્રસંગે જૈન વગા વકીલ બંગલા ભારત ટોકીઝ લાલ બજાર ટાવર થઈ શહેરના રાજમાર્ગો પર સવારે ભવ્ય શોભાયાત્રા ભગવાન મહાવીરના ધાર્મિક સૂત્રો સાથે કાઢવામાં આવી હતી અને જૈન સમાજે મહાવીર જયંતિની ઉજવણી કરી હતી. જેમાં આપણને પોતાના માટે દુઃખ પસંદ નથી તેવી જ રીતે અન્ય લોકો પણ દુઃખ પસંદ કરતા નથી. આપણે અન્ય સાથે એવો વ્યવહાર કરવો જોઈએ નહીં જે આપણે પોતાના માટે પસંદ કરતા નથી. ભગવાન મહાવીરના ઉપદેશો આપણા જીવનમાં કરુણા, અહિંસા અને સત્યને અપનાવવા માટે પ્રેરણા આપે છે. જગતના સર્વ જીવને માટે એકાંત હિતકર એવા શાસનની સ્થાપના કરે છે. સર્વ જીવો પ્રત્યેની કરુણાનું ફળ છે કે તીર્થંકર પરમાત્મા જન્મ લે એ ટાઈમે કોઈને પણ દુઃખ આપતો નથી. ઉપકારમાં તત્પર એવા તીર્થંકર પરમાત્મા સહન કરવાનું છે એમ જાણીને પણ ચંડકોશિક અને સુલપાણી યક્ષ જેવાને પ્રતિબોધ કરવા માટે દોડી જાય છે અને પ્રતિબોધ કરે છે. ગમે તે સંજોગોની અંદર પણ ક્ષમતા રાખો, લાઈવ એન્ડ લેટ લાઈવ દુનિયાનો પ્રિન્સિપલ છે. પણ પરમાત્મા તો એવી રીતે જીવ્યા કે ઇવન ડાય બટ લેટ લાઈવ. મેઘરથ રાજાના ભવની અંદર એક પારણા માટે પોતાનું જીવન આપવા માટે પણ તૈયાર થઈ ગયા અને એક કર્મ સત્તા એનો બદલો આપે છે કે જ્યાં જાય ત્યાં આગળ લીલા લે. જગતના બધા જીવો સુખ, શાંતિ અને કરુણાને પ્રાપ્ત કરે. બધા જીવોના સંપત્તિ ત્યાં વધી જાય, કોઈને કોઈના પ્રત્યે વેર ન રહે એવો એક કરુણાનો સ્ત્રોત આ તીર્થંકર પરમાત્મા વેડાવે છે અને એનું પરિણામ છે કે આજે સેંકડો, હજારો પાંડા પોળો, ખીચડી ઘડો વગેરે આપણને આ દુનિયામાં દેખાય છે. જ્યાં જ્યાં પરોપકાર દેખાય એમાં મૂળની અંદર આ તીર્થંકર પરમાત્માના જીવો છે અને એના માટે આ તીર્થંકર પરમાત્મા જન્મ કલ્યાણકની ઉજવણી રૂપે રેલી આદિના આયોજનો આ બધા થાય છે એ આપણો ગૌરવનો અને આપણી કૃતજ્ઞતા માટેનો વિષય. 4 ટેકાના જૈન સંઘો દ્વારા આ એક સુંદર મજાની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. નવકાર મહામંત્ર દિવસ અને કાલનો દિવસ અમારા માટે જન્મ કલ્યાણકનો દિવસ, જેની ઉજવણીના ભાગરૂપે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વમાં જે હિંસાના તોફાનો ફાટી નીકળ્યા છે એને આંકડી લેવા, અહિંસા ફેલાય, જીવ ઓર જીને દો સંદેશ ફેલાય એ હેતુથી આ અહિંસા રેલીનું અમે આયોજન કર્યું છે. જેના માટે અમે સૌ જૈનો ભેગા થઈ અને શ્રીમાળીપોર તરફ શક્તિનાથથી જઈશું. જંબુસરના એક રિક્ષા ગેરેજમાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. જંબુસરના જોધલ કૃપા સોસાયટીની બહાર આવેલ જોન્ટિંગ રિક્ષા ગેરેજમાં વહેલી સવારે મળસ્કે એકાએક આગ લાગી હતી. ગેરેજમાં આગ લાગ્યાની જાણ આજુબાજુના સોસાયટીના રહીશોને થતાં ફાયર બ્રિગેડને જાણ કરતા જંબુસર નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે દોડી આવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદર બનાવ અંગે જંબુસર પોલીસને જાણ થતાં તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રિક્ષા રિપેરિંગ ગેરેજ હોવાના કારણે ઓઇલ જેવા પદાર્થોના કારણે આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચના યોગ ટ્રેનર અંજલિબેન ડોગરા દ્વારા ચંદ્રદર્શન સોસાયટી ખાતે ચાલતી યોગ કક્ષાને 1 વર્ષ પૂરું થતા વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચંદ્રદર્શન સોસાયટીના યોગ સાધક બહેનોએ આ પ્રસંગે યોગ નૃત્ય કરી ભવ્ય અને દિવ્ય રીતે કાર્યક્રમનો ઉજવ્યો, જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચના યોગ ટ્રેનરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેઓએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગે તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અતિથિ તરીકે ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચના કોર્ડિનેટર ભાવિનીબેન ઠાકર, પતંજલિ મીડિયા પ્રભારી સાઉથ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સિનિયર યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલ, મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચના જિલ્લા પ્રભારી હેમાબેન પટેલ, ચંદ્રદર્શન સોસાયટીના પ્રમુખ અશ્વિનભાઈ વાઘેલા, યોગ કોચ બિનિતાબેન પ્રજાપતિ, સેવાભાવી ઉપેન્દ્રભાઈ ડોગરા, યોગ સાધક પ્રભુભાઈ અને મોટી સંખ્યામાં યોગ સાધક બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કોર્ડિનેટર ભાવિનીબેન અને યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલ દ્વારા યોગ સંવાદ કરી યોગથી થતા લાભો અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી દિવસોમાં થનાર IDY 2025ના કાઉન્ટડાઉન પ્રોગ્રામ, મોટાપા શિબિર અને બાળ સંસ્કાર શિબિર વિશેની જાણકારી અપાઈ હતી. ચંદ્રદર્શન સોસાયટીની બહેનો દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા સાથે આયોજન કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
એ દૈવિક કાર્યમાં પોતાનું થોડું અનુદાન આપો. પોતે કશું જ પૈસા ના ખર્ચી શકતા હોય તો ગુજરાત યોગ બોર્ડ તમને ફ્રીમાં આ ટ્રેનિંગ આપે છે. એ ટ્રેનિંગ લઈ અને ટ્રેનર બનો. તમે જો ક્લાસ ચલાવવા માટે સમર્થ હો તો ટ્રેનર બનો. ક્લાસ ચલાવવા માટે સમર્થ ના હો તો સાધક બનો. તમે રેગ્યુલર જાઓ, તમને જરૂર ફરક લાગશે. એટલા માટે આ ભગીરથ કાર્યની અંદર બધાએ જોડાવાનું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જે બી કાર્યક્રમો આવે છે એમાં આપણે વધારે એક્ટિવલી કામ કરીને એમાં જોડાવાનું છે. ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે કર્મચારીઓ તેમજ મુસાફરોને છાશ વિતરણ કરવામાં આવ્યું. ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે રાજ્યમાં ચાલી રહેલ હીટ વેવની પરિસ્થિતિને ધ્યાને લઈ મધ્યસ્થ કચેરી તેમજ વિભાગીય નિયામકના માર્ગદર્શન હેઠળ એસટી કર્મચારી તેમજ મુસાફર જનતાને હીટ વેવથી રાહત મળે તેવા હેતુસર ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ ડેપોના ટ્રાફિક કંટ્રોલર રાજુભાઈ પરમારના સહયોગથી આ છાશ વિતરણ કરવામાં આવેલ હતું, જેનો મોટી સંખ્યામાં કર્મચારીઓ તેમજ મુસાફર જનતાએ તેનો લાભ લીધો હતો. ભરૂચ ડેપો સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે આજરોજ વિનામૂલ્યે છાશનું વિતરણ ડેપોના કર્મચારી ટ્રાફિક કંટ્રોલર શ્રી રાજુભાઈ પરમારના સહયોગથી કરવામાં આવેલ હતું, જેમાં એસટી કર્મચારીઓએ તેમજ મુસાફરોએ બહોળા પ્રમાણમાં તેનો લાભ લીધેલ હતો અને હાલ પડી રહેલ અસહ્ય ગરમીની રાહતના શ્વાસ લીધેલ હતા. આમ અવિરતપણે ચાલી રહેલ પરિસ્થિતિઓને ધ્યાને લઈ ભરૂચ ડેપો તરફથી યોગ્ય આયોજનો કરવામાં આવશે અને કર્મચારી અને મુસાફર જનતાઓ માટે રાહતો પૂરી પાડવામાં આવશે. ભરૂચ જિલ્લામાં શેડ્યુલ H અને H1નું વેચાણ કરતા મેડિકલમાં સીસીટીવી ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જિલ્લા બાળ સુરક્ષા એકમ શેડ્યુલ H1 તથા X ડ્રગ્સનું વેચાણ કરતા તમામ મેડિકલ અને ફાર્મસી સ્ટોરની અંદર તથા બહાર સીસીટીવી કેમેરા લગાવવા બાબતે જાહેરનામું બહાર પાડવા જણાવતા અધિક જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ઉપરાંત હોટેલ, ગેસ્ટ હાઉસ, મોટા રેસ્ટોરન્ટ, બેન્કિંગ સંસ્થાઓ, ATM સેન્ટરો, મલ્ટીપ્લેસ, થિયેટર, લોજિંગ, બોર્ડિંગ, ધર્મશાળાઓ, આંગણિયા પેઢીઓ, ઔદ્યોગિક એકમો, પેટ્રોલ પંપો, ટોલ પ્લાઝા, ધાર્મિક સ્થળો, સોના ચાંદીની દુકાનો, કોમર્શિયલ સેન્ટરો સહિતના જાહેર સ્થળોએ પણ સીસીટીવી ફરજિયાત રાખવા આદેશ કરાયો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. મહાવીર જયંતિના ભરૂચમાં ભવ્ય ઉજવણી. શ્રીમાળી બોટ જૈન દેરાસરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન. શ્રી મહાવીર સ્વામી જન કલ્યાણ નિમિત્તે ભરૂચમાં જૈન સમાજની ભવ્ય શોભાયાત્રા. શોભાયાત્રામાં બેન્ડની સુરાવલીઓ સાથે શાંતિના પાઘટક બેનરો, ધ્વજાઓ, સંગીતમય રથો તથા સાંસ્કૃતિક ઝાંખીઓ સાથે આકર્ષણનું કેન્દ્ર. રાજપીપળા ખાતે ભાજપના સક્રિય કાર્યકર્તા સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ વિરોધીઓને આડે હાથ લીધા. મતદારો નારાજ હોય તો પણ ભાજપને મત આપે છે, કારણ કે ભાજપની વિચારધારા રાષ્ટ્રવાદી વિચારધારા છે. સાંસદ મનસુખ વસાવા. ડેડિયાપાડામાં ધારાસભ્ય ભાજપની યોજનાથી જ કુદાકુદ કરે છે, ત્યારે આપ અને કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ભરૂચ વિધાનસભા ક્ષેત્રનું ભાજપ સક્રિય સદસ્ય સંમેલન યોજાયું. આત્મીય હોલ ખાતે આયોજિત સંમેલનમાં પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટની વિશેષ ઉપસ્થિતિ. નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીનું સન્માન કરાયું. નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા સુગરે 8.16 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ કરીને 8 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું. ખેડૂતોને 15 કરોડનું પેમેન્ટ કરી દેવાતા ખેડૂતોમાં આનંદની લાગણી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપજો. નમસ્કાર.